ધ્યાન એનું ધરતા ઋષિઓ મુનિઓ સૌ ધ્યાન એનું ધરતા ગુરુ મંત્ર મળ્યો શ્વાસ શ્વાસમાં સમર ગુરુ મંત્ર મળ્યો શ્વાસ શ્વાસમાં સમરજે શ્વાસ શ્વાસમાં સમર શ્વાસ શ્વાસમાં સમરજે તારી સુરતામાં સતગુરુદેવને નિરખજે તારી સુરતામાં સદગુરુ દેવને નિરખ નિરખવાની સિસ્ટમ સુરતામાં નિરખવાની સિસ્ટમ સત્ય ગુરુ છે તો તારી સુરતામાં જો બરાબર ક્યાં જૂઠું બોલે છે ક્યાં ખોટું બોલે છે જો 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 ગુરુ તો સત્યના ઘરમાં રહે છે જૂઠું કેમ બોલે છે સુરતામાં સદગુરુદેવને નિરખજે સુરતામાં સદગુરુ દેવને નિરખ ગુરુ મંત્ર મળો શ્વાસ શ્વાસમાં સમરજે ગુરુ મંત્ર મળ્યો શ્વાસ શ્વાસમાં સમરજે ચાર ચાર વેદ તો સૌ કોઈ જાણે ચાર ચાર વેદ તો સૌ કોઈ જાણે પંડિત વિદ્વાનો એને વખાણે પંડિત વિદ્વાનો એને વખાણે પંચમો વેદનો ગુરુજી અનુભવ કરાવે પંચમ વેદનો ગુરુજી અનુભવ કરાવે કેવી રીતે ઘટમાં રહેલી અજબ શક્તિ જગાડે ઘટમાં રહેલી અજબ શક્તિ જગાડે તારા નામ વચનથી દોર લગાડે તારા નામ વચનથી દોર લગાડે કેવી રીતે દોર લગાડે અહીંથી બોલે અહીંથી બોલે અને અહીંથી સાંભળે એ બોલવા વાળો એ અને સાંભળવા વાળો આહા એ પણ અહીંથી બોલે ઘટમાં રહેલી અજબ શક્તિ જગાડે ઘટમાં રહેલી અજબ શક્તિ જગાડે નામ નામ તે મારો શ્વાસ છે નામ તે મારો શ્વાસ છે અખંડ મારો વિશ્વાસ છે બહુ નામી સચરાચરમાં બોલે છે વચન વચન તે હું છું હે અર્જુન મામે એક મારો બની જા હું એવો એક આત્મા છું કે કોઈ ક્રિયાઓ મને કશી અસર કરતી નથી હે અર્જુન મારો બની જા હું કહું તેમ કર મને અનુસર કેવી સિસ્ટમ આત્માના અખંડ આનંદ સાથે જોડાઈને જીવવાની આ પદ્ધતિ તો સિસ્ટમ પદ્ધતિ એક સિસ્ટમ જ આખી પદ્ધતિ જ આત્માના દેશમાં અર્જુન કે હું તમારી પાસે તો ઉભો છું કે ન્યા નહીં ન્યા મારા શરીર પાસે નહીં હું એવું આત્મા છું એવો આત્મા નામ વચનથી નામ તે મારો શ્વાસ છે એની પેલા ચોખવટ કરું કે શરીર તે હું નથી શરીર મારા સંસારનું દર્શન કરવામાં મદદ કરે છે શરીરની દરેક ઇન્દ્રિયો અંકુશ વિનાની છે કિંતુ સદગુરુ અંકુશ આપે
વચનની લગામ હાથમાં લે પછી દરેક ઇન્દ્રિયો છે ને દરેક ઇન્દ્રિયો ભેળી થઈને મને ઈશ્વરી તત્વને પામવા માણવા મદદ કરે છે. બહુ નામી સચરાચરમાં બોલે છે વચન તે હું છું. સત સત માતાઓના શરીરમાં જ રજિયા રૂપે રહે છે. સત પુરુષના શરીરમાં બીજિયા રૂપે રહે છે. સત સભી આયે સતલોક से સભી આયે સતલોક से રમતે સત કી માય. કોઈ આંખોમાંથી સતને ગોતવા જાય તો ત્યાં તો રૂપન રંગ. કોઈ કાનમાંથી સત્યને ગોતવા જાય તો ત્યાંથી ઈર્ષા નિંદા. કોઈ જીભમાંથી સત્યને ગોતવા જાય તો ત્યાં તો નકરા સ્વાદ ભર્યા છે. સભી આયે સતલોક સે રમતે સતકી માય. ઉલટ સમાયા સત में. ઉલટમાં આઘું પાછું ન થઈ જાય તમને યાદ કરાવું. ઉલટ માણસને આપણે જ્યારે માતાના ઉદરમાં આ શરીર લેવા ગયા ત્યારે 9 મહિનાની સેકન્ડો સુધી માએ આપણું બરાબર સેકન્ડે સેકન્ડે ધ્યાન રાખ્યું છે. પણ કયા શ્વાસે ધ્યાન રાખ્યું છે? આવે છે શ્વાસ, આ સાર્વજનિક શ્વાસ. તમે બધા હું આપણે બધા એક શ્વાસાના જથ્થામાંથી શ્વાસ લઈએ છીએ. છોકરા રમાડવા આવી છે મોટી બેન, રેવા દે એમ ન કરી દી. દોર ન તોડ. સાર્વજનિક શ્વાસ, એમાંથી બધાને શ્વાસ લેવાનો અધિકાર છે. ભૂંડણું આ બેઠું હોય તો શ્વાસ લઈ શકે. પ્રાણી માત્ર કસાઈ શ્વાસ લઈ શકે. મંદિરનો પૂજારી શ્વાસ લઈ શકે. ખોટા બોલો શ્વાસ લઈ શકે. વકીલ વૈશ્યા જે હોય બધાને આ સામૂહિક શ્વાસમાંથી શ્વાસ લેવાનો અધિકાર છે. પણ એ શ્વાસ પ્રાણ શક્તિ સુધી પહોંચે અને ત્યાંથી પાછો વળે એ શ્વાસમાં માએ આપણને સેકન્ડે સેકન્ડે સાચવ્યા. એ પાછો શ્વાસ વળે છે ને એ હંસો 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 પેલો જીવ ભાવનો શ્વાસ આવે છે. હું કરતો આવે. આ શ્વાસ પાછો વળે એ તું કરતો નીકળે. એ શ્વાસમાં માએ 9 મહિનાની સેકન્ડો સુધી આપણામાં જ દોર રાખ્યો. આપણામાં છે. ગમે એની યારે વાતો કરે, રસોઈ કરે, ગમે તે ક્રિયાઓમાં ભાગ લે, પણ એનો દોર તો ત્યાં જ હોય. જરા ધ્યાન દેજો. હંસો હંસો હંસો. એ વાતનો ઉલ્લેખ કર્યો ગંગા સતી ગોહિલવાડની ધર્મ માતાએ. સાંભળવા જેવો ઉલ્લેખ. હે જી નિત્ય પવન ને ઉલટાવો પાનવા. નિત્ય પવન ને ઉલટાવો પાનવાય. નહીં હાલે. ગરણ તમે ખાઈ જાઓ એનું હાલે. નિત્ય પવન ને ઉલટાવો પાનવાય. નિત્ય પછી ધ્યાન દેજો બરાબર. એના પછીનું વાક્ય છે એ હૃદયને અસર કરે છે. નિત્ય પવનને ઉલટાવો. આ ક્રિયાઓ થાય છે. એમાં ખાલી એક પાવડો લઈને નીકળવું અને એ પાવડાથી
જે ધોરિયો પાણીનો હાલ્યો જાય છે, જે ક્યારામાં પાણી પહોંચાડવું હોય એ ક્યારામાં પાવડો એક જ મારીએ, પાવડામાં જેટલો માટીનો ભાગ આવે એ લઈને રસ્તો ખુલ્લો કરીએ અને આમ સીધું જાતું એને એ પાવડાની માટી મૂકી દઈ. બસ આટલું નિત્ય પવ, આટલું જ, આટલું હાવ બિલકુલ આટલું જ. ખોટું બોલે એની માના આમ છે. તમને કહું છું, ખોટું કામ બોલો? સતગુરુ હૃદયમાં છે તો ખોટું શું કામ બોલો? સતની પાસે જાઓ, સતની પાસે જાઓ, એ તમને કહે છે કે નહીં નહીં જરૂર નથી, ખોટું કામ બોલે? કાંઈ કામ નથી, ખોટું કામ બોલે. તારું કાંઈ વળતર મળે એમ નથી, તોય ખોટું શું કામ બોલે? ખોટું શું કામ બોલે? કારણ કે રહે છે સત્યની અંદર, ગુરુ સમાઈને રહે છે. સત્ય પદ છે, પદ છે ને શરીર માનસિકતા સાથે પકડાયેલું છે. લાગતા વળગતા બધા અહંકારના ઉપાયોથી ખોટું બોલ્યા કરે છે. નિત્ય પવન ને ઉલટાવવો રે દીકરા. ગંગા સતી પાનબાઈ ને કીધું, પાનબાઈ રમવું સદાય ગુરુ વચનની સંગ. રમવું સદાય એમાં લખ્યું છે ગુરુજીની સંગ. તો ગુરુજીની સંગ કેવી રીતે રમાતું હશે? એના વચનને પકડીને અખંડ શ્વાસે શ્વાસ જીવી શકાય છે. ગુરુ સામે જઈએ ત્યારે જ આપણને ગુરુ યાદ આવે નહીં, ગુરુને યાદ કરીએ ત્યારે ગુરુ યાદ આવે નહીં. શ્વાસ ચલાવે છે સર્જનહાર સદગુરુ પોતે છે, સર્વોપરી સદગુરુ. નામ, નામ તે મારો શ્વાસ છે. સર્વોપરી સદગુરુ, સર્વોપરી સદગુરુ. નામ અખંડ निर्विकार साकार दर्शन गुरु का. वचन कोण आपे? वचन आपे पोचो वाળો પુરુષ, વચનની રેણી પાડનારો હોય આપે ને. વચન જ્ઞાન દાતા. ગંગા સતી કહે છે કે નિત્ય પવનને ઉલટાવો અને રમવું ગુરુ વચનની હંસો. હંસો તમે નો ધ્યાન દો તોય ચાલુ છે, ધ્યાન દો તોય ચાલુ છે. કોઈ બાંધતા હોય ને જેમ ફાવે એમ બોલતા હોય તો શ્વાસ તો ચાલુ હોય કે ના? એ ભાઈ થોડીક વાર બંધ થઈ જાય શ્વાસ, તું ગારું બોલી આવ, જા હું નહીં હમણાં શ્વાસ આ કે હું નહીં આવું. હાલે? કેમ ના હાલે? શ્વાસ તો અવિરત અવિરત. શ્વાસ એ જીવન છે ને ભલા. આ બોડી જીવન, આ શરીર એ જીવન. પણ શરીર કોના થકી? તો કયો આ ખોટું, બિલકુલ તદ્દન ખોટું છે. પણ અંદર શ્વાસ પ્રાણ આવે છે ને એટલે ખોટું સાચું થઈને, ખોટું સાચું થઈ જાય. આ શરીર ખોટું છે, આ નાશવંત છે, એક દી દગો દેવાનું છે. ચમર બંધીને દગા દીધા છે. અત્યાર સુધીમાં જેણે શરીર લીધા છે બધાયના શરીર મુકાવ્યા છે. આ ખોટું છે, છતાંય શ્વાસની સાથે જોડાયેલું છે એટલે આપણને સાચો અનુભવ કરાવે. શરીર દ્વારા શ્વાસરૂપી પરમાત્મા વિશ્વાસના ઘરમાં જે એની અમુક પ્રકારની, અનેક પ્રકારની બેઉ લીલા કરે. અમુક પ્રકારની લીલા સંતો માટે કરે, અનેક પ્રકારની લીલા આ વિશાળ સમાજ માટે કરે. જિજ્ઞાસુ આત્માઓની અને સમાજની બેઉની લીલા, અધમ ઉદાહરણ લીલા સમાજની છે. એની સમાજની લીલા છે અધમ ઉદાહરણ. ધર્મ સુધારણ એ સંતોની લીલા છે. તો બહુ વાત ન કરું ને, ટૂંકું કરી નાખું. રમવું સદાય ગુરુ વચનની સંગ. આવું જ ગંગા સતીએ એવું જ વાક્ય કીધું છે, એવું જ વાક્ય કહું. કરતા ને ભોગતા હરી એમ કેવું પાનબાઈ. ભાઈ બહુમતી તમારી છે. તમે આટલા બધા મને કહીશો તો તમારે એમાં ધ્યાન રાખવું પડે. હું તો એકલો કૈયારનો ફોડ કરું છું. તમે આટલા બધા સાંભળો છો, ધ્યાનમાં લેવું હોય તો લ્યો, નકર નો લ્યો ભાઈ. કરતા ને ભોગતા હરી એમ
કહેવું પછી સાંભળો. રાખવું નિરમળ જ્ઞાન, પછી સાંભળવા જેવું છે. ગુરુજીની સંગે એકાંતમાં રહેવું. અઘરું છે. ગુરુજીની સંગે એકાંતમાં રહેવું એવું આમાં લખ્યું છે, પણ ગુરુ વચનની સંગે એકાગ્ર રહેવું, જોડાઈને રહેવું, બકવાજ આપણો ન કરવો, એને બોલવા દેવો. એ સતના ઘરમાંથી તો સત્ય જ બોલશે. આપણે વચમાં આપણે ડાફા ન પૂરવા. આમ ગામડામાં કહે શું કે ભાઈ કે આપણે વચમાં પ્રયત્ન ન કરવો લાલજી, એમ કે ને તું રહેવા દે, ભલા એ થાતું થવા દે ને. એટલે એ ખરેખરું સત્ય જેમ થાતું હોય એમ જ કરે. સત્ય જેમ થાતું. થોડીક વાર મને અસર થઈ ગઈ, થોડી વાર અસર થઈ ગઈ કે ભગવાન આ હનુમાનજીની જયંતિ તમે બતાવો છો, અને વળી પાછું આ ચાંદાનું ગ્રહણ હનુમાનજીને. હનુમાનજી તો બાલ સમય રવિ પક્ષ કયો, સફરજન સમજીને સૂર્યને પકડી લીધા. એને ચંદ્ર ગ્રહણ શું કરે? તો મને ખબર સમાચાર મળ્યા કે બાપુજી આપણો ધૂળનો ટેમ્પો છે ને ઘાસ ભરીને આવતો તો, 3 છોકરા મોટરસાયકલમાં જ ભટકાઈ ગયા. એને 3 છોકરાઓને ઓલીમાં લઈ ગયા. 108 માળા કરતા કરતા હોસ્પિટલ. એવું અમે સમાચાર સાંભળ્યા. સાંભળવાનું દુઃખ છે ને. તમને કોઈ કે ઓલી આવું કહેતી હતી, તારું ઓલું કહેતી હતી, આવું જો આમ કહેતી હતી. એ સાંભળો એટલે તમને ઝેર ચડે. તમારું કોક કે ઓલો કહેતો હતો જો કે અહીંયા આમ આમ સાંભળો એટલે ઝેર ચડે. એટલે સાંભળ્યો એટલે હું તો ઠંડો પડી ગયો. મેં કહું ભગવાન આવું તો અમે મગજમાં વેચાયું નહોતું કે આ પૂનમના અમારે આવું 3 છોકરામાંથી કોકને ઠોકર લાગી ગઈ હોય ને ભગવાનનો વાલો થઈ જાય તો આપણે શું કરવું. એવી રીતે આજે ઘટના હું જીવનમાં જોડીને તમને કહું છું, જોડીને કહું છું. એવું આવે છે આમાં. એટલે મેં તો ભાઈ એને અમારા નારાયણભાઈને ને રોજીને મેં તો ભાઈ ઢગલો ઢીંગલા આપ્યા. અને હું કે આપણા ગામમાં ઢગલો ઢીંગલા આપ્યા. મેં કીધું જેમ બને મેં એને સારવાર વધારે સારી મળે અને બચી જાય એવું કરજો. કંઈક બીજું જોતું હોય છે ને તોય હું મોકલીશ, જલ્દી જાઓ. એ આ ગયા તો હું તો છોકરાઓને લઈ ગયા હતા હોસ્પિટલમાં ગયા તો ડૉક્ટર સાહેબ કે પાટાપિંડી કરીને ઘરે વયા ગયા. આ વાત તમને એટલા માટે કરું છું, આખા ગામમાં કહેવા હાટું નથી કરતો, તમારા આત્માને નક્કી થાય એટલે વાત કરું છું કે એ કાયદેસર જ કરશે. તું વચમાં ડાફા બોલમાં એના નીતિ નિયમો પ્રમાણે કાયદેસર જ કરશે. કારણ કે તું એનો આશ્રિત છો, તું એનો બાપ થવા જઈશ તો નહીં કરે કાંઈ. એને ઓલો ભક્ત રાડું પાડે, ભગવાન મને મારે છે, આ બધા મને મારે છે, ભેગા થઈને મને મારે, બચાવો બચાવો. ભગવાન જમતા જમતા ભાગ્યા. અને જ્યાં ઓલાની નજીક ગયા હતા આણે પછી ભગવાન નો આવ્યા એમ સમજીને ઢેફું લીધું હાથમાં. ભગવાન પાછા આવતા રહ્યા. માતાજી કે કેમ એમ થયું? તો કે એ લડી લેશે એવું લાગ્યું એટલે હું પાછો આવતો. એમ આપણે લડી લઈએ એવું લાગશે તો ભગવાન ભગવાન લીલોડે ઘોડે હાથમાં ભાલો ને એવી રીતે ભગવાન વાંથી દોડે. અને અહીં આપણી જાત બતાવી હાથમાં પાણો લઈને સામે થઈ જઈએ એટલે ભગવાન કહેવાય લડી લેવા દે ને, લડી લેવા. એનું ફોડી લેશે એમ કરીને ભગવાન કંઈ આગો બહાર ગામ નથી. પણ આ ટોટલી સરવાળો કરીને સરવૈયું કાઢવું જોઈએ કે એના થઈને રહીએ છીએ તો બાપ થઈને કેમ રહેવાય. શ્વાસ એનો, શ્વાસ કેનો ભાઈ? પવન એનો, પાણી એનું, જમીન એનું. એક દાણામાંથી અનેક દાણા કરીને ઉગાડી શકે એ શક્તિ બધી એની. તોય આપણે એમ કીધું કે સદગુરુ સંગે એકાંતમાં રહેવું. એકાંતમાં રહેવું ભૂલી જાજો. હોય વાતનો વિવેક ગંગા સતી કે વચન વિવેકી, વચનને સમજે એ મહાસુખ પામે, એને ગત ગંગા કહેવાય. વચનમાં સમજે, વચનમાં સમજે, મહાસુખ પામે, એને ગત ગંગા કહેવાય. વચનમાં સમજે કેવું સુખ પામે?
એ મહા સુખ પામે, મહા નહીં, વચનમાં સમજે મહા સુખ પામે, મહા સુખ પામે. એ તમે કહેતા હતા ને એક દિન નહોતા તમે મને કહેતા, ઈરે વચન જોગી જલારામે જોખ્યા. કોણે જોખ્યા? એરે વચન રામે જોખ્યા. એ વચન જલારામ વેપારી હતા એટલે કાંટે નાખ્યા. કેવી રીતે કાંટે નાખ્યા? કે કાંટો વચમાં રે, આમે નમે નહીં, આમે નમે રહી. એને સ્થિત પ્રજ્ઞાતાનો કાંટો પકડ્યો અને જલારામ બાપાને ખબર પડી કે મેં તો મારા ભગવાનને સોંપ્યા છે, હવે જો મારે રાખવા હોય મારી ભેળા તો જલારામ બાપા કે એવી રીતે રાખું, કેવી રીતે રાખું? પત્ની માં દેવી રૂપ દેખે, દેખે તો એનો ફેરો સફળ. આખી પૃથ્વીનો છેડો મારા ગુરુનો. એ તો તમે બોલો એટલા, બાકી કંટાળ્યા છો તમે બધા. હમણાં તમને ઘેરે જાઉં છું, બોલો એટલું જ છે. એટલે તમારા બોલ્યાથી અમે રાજી ન થાય, અમારા બોલ્યાથી તમે રાજી થાઓ. અને પાછી અમને ખબર છે કે અમે અમારા બાપનું નથી બોલતા, માલિક સદગુરુ સાહેબ જેણે એક એક સહી કરી કરીને એક એક બોલ આપ્યા છે, એ બોલ તમને ગમે છે. અમારા બોલવામાં ધૂળ, અમારા બોલવામાં શું હોય ભલા? કાંઈ ન હોય. હાલો પાછા જલ્દી વૈયા જાય એ ઘરે, જે ઘરેથી આપણે બધા ભેળા થઈને નીકળ્યા હતા. એમ કહે છે સદગુરુ સંગે એકાંતમાં રહેવું એટલે સદગુરુના વચનમાં એકાગ્ર થઈને રહેવું, નિત્ય પવનને ઉલટાવો, રમવું ગુરુ વચનની સંગ. ગંગા સતી કે પાનબાઈ પછી એને ચડે નહીં બીજો કોઈ, એને કોઈ રંગ ન ચડે. એક રંગે રંગાઈ ગયો છે, એ રંગે હાલ્યો આવે છે. આવો ને, આપણે ક્યાંથી કેળો બદલેલા હતા હે? હા, એમાં ક્યાંકથી ડાયવર્ઝનમાં ઉતરી ગયા. સીતારામ, જય જલારામ. એમાં ક્યાંક પરાની વાણી તારા પિંડમાંથી બોલ, પરાની વાણી તારા પિંડમાંથી બોલ. વિવેકની ભાષા તને કોણ શીખાડે? વિવેકની ભાષા તને કોણ શીખાડે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે? રે વીરાય આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? આવડો વિશ્વાસ કોણ આપે? જીવ આવે ને જાય ને કોણ રોકે રે? જીવ આવે ને જાય એને કોણ રોકે? એ શ્વાસ આવે ને જાય, ઘટમાં રહેલી અજબ શક્તિ જગાડે. 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 નામ વચનમાં દોર તો લગાડે. નામ ભૂત રૂપી મનને એક થાંભલો બતાવે. સુરતામાં સદગુરુ દેવને નિરખજે. એ તારી કૃપાથી તારા બાળ ગુણ ગાવે. બોલો
તારી કૃપાથી તારા બાળ ગુણ ગાવે. કાલું ગેલું તારા શરણે અર્પણ કરે. જન્મો જન્મ તારા ગુણ લાગવાય. સુરતામાં સદગુરુ દેવને નિરખજે. એ ગુરુ મંત્ર મળ્યો, ગુરુ મળ્યો શ્વાસ શ્વાસમાં સુરતામાં સદગુરુ દેવને તારી સુરતામાં સદગુરુ દેવને નિરખજે. બસ આટલી જ વાત કરતા હતા. શું કહેતા હતા? ઓ ક્યાંથી બોલે, ક્યાં જઈ વીર મેં, ક્યાંથી આ એડ્રેસ બોલવાનું. ક્યાંથી બોલે, જીભેથી બોલે, પરાથી બોલે, વેખરી બોલે, ક્યાંથી બોલે, ગુરુને ઘરેથી બોલે,